સમાચાર ગીર સોમનાથથી ગીર સોમનાથના કોડીનારમાં ફરી ગરમાયું રાજકારણ। કોડીનાર તાલુકા પંચાયત સભ્યોની પોલીસે પૂછપરછ કર્યાનો આરોપ। કોંગ્રેસના અજ્ઞાત સ્થળે રખાયેલા સભ્યોના ધાકધમકીથી નિવેદનો લીધાનો આરોપ થઈ રહ્યો છે। તો કોંગ્રેસના 12 ઉમેદવારના દ્વારકા પોલીસે ધમકી આપી નિવેદન લીધાનો આરોપ છે અને દ્વારકા પોલીસે હોટેલમાં પહોંચી સભ્યોના નિવેદનો લીધા છે। સુરપાલ બારડે આ કહ્યું અને પોલીસે સભ્યોના નિવેદનો લઈ ધાકધમકી આપી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। નીતિયાજ બેઠકના કોંગ્રેસના વિજેતા ઉમેદવારના પતિ છે સુરપાલ યાદવ અને કોંગ્રેસના વિજેતા ઉમેદવાર નયનાબેન બારડના પતિ છે સુરપાલ બારડ। અમે એક દ્વારકાધીશ હોટલમાં રાત્રે રોકાણ કર્યું હતું ત્યારે અમને કોઈ પણ જાણ કર્યા વગર એ કોઈ પણ ખબર અંતર પૂછ્યા વગર અમારા જે 100 થી 150 પોલીસે રાત્રે 9 વાગે અમારી હોટલને ઘેરી અને અમારા ખોટા નિવેદન અમને ધાક ધમકી આપેલ છે। ખોટી રીતના અમને હેરાન પરેશાન કરેલ છે। અમારી મહિલાઓ છે, અમારી પત્નીઓ છે, એને પણ ખોટી રીતના ધાક ધમકી આપી અને નિવેદન લખાવેલ છે અને અમે જે છે એ દર્શન કરવા માટે આવ્યા છે। અમે કોઈ લૂંટફાટ કે ચોરી કરવા આવ્યા નથી અને અમારા જે કોંગ્રેસના જે સભ્યો છે એને ધાક ધમકી દબાવી અને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા અને અમારે પાસે નિવેદન લખાવવામાં આવ્યું હતું। અમે એક દ્વારકાધીશ હોટલમાં